નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. ધોરણ 11 વિષય BA. આ તાસની અંદર આપણે હિન્દુ અવિભક્ત કુટુંબ દ્વારા ચલાવતો ધંધો, હિન્દુ અવિભક્ત કુટુંબ કોને કહેવાય તેની લાક્ષણિકતા વિશે વાત કરવાની છે. તો આ પ્રશ્ન પરીક્ષાની અંદર 3 માર્કની અંદર પૂછે કે હિન્દુ અવિભક્ત કુટુંબનો અર્થ આપી લાક્ષણિકતા જણાવો. તો હિન્દુ અવિભક્ત કુટુંબ એટલે શું? હિન્દુ કાયદા અનુસાર ધંધો એ વારસાગત છે. આપણા અંદર આપણે જોઈએ છીએ કે દરેક વ્યક્તિને પોતપોતાનો ધંધો હોય. દાખલા તરીકે ખેડૂત હોય તો ખેતીનો ધંધો હોય, દરજી કામ કરતો હોય દરજીનો ધંધો હોય, સુથારી કામ કરતો હોય તો સુથારનો ધંધો હોય. આ વારસાગત ધંધો ગણવામાં આવે છે. વારસામાં મળેલો ધંધો એ ચલાવતા અવિભક્ત હિન્દુ કુટુંબને હિન્દુ અસ્તિત્વ કુટુંબ તરીકે પેઢી કહેવામાં આવે છે. જે આપણા પૂર્વજો તરફથી આપણે જે વારસામાં મળેલો ધંધો છે એને હિન્દુ અવિભક્ત કુટુંબ તરીકે ઓળખવામાં આવે છે. કુટુંબની બધી જ વ્યક્તિઓ તેના સભ્ય ગણાય છે, કારણ કે આપણા વારસાગત આપણા પપ્પાનો ધંધો આપણે કરીએ છીએ, એટલે આની અંદર કુટુંબના બધા જ સભ્યો એ આ ધંધાના હિન્દુ અવિભક્ત કુટુંબના સભ્ય ગણવામાં આવે છે. આવી પેઢીને વહીવટ વડીલના હાથમાં હોય છે. હિન્દુ અવિભક્ત કુટુંબનો ધંધાનો વહીવટ છે એ વડીલ એટલે કે ઘરના કરતા વ્યક્તિ હોય, મોટા વ્યક્તિ હોય એના હાથમાં હોય છે, જેને કર્તા કહેવામાં આવે છે. કર્તા એટલે શું? આગળ પડતું જે કામ કરનારા વ્યક્તિ હોય, વડીલ વ્યક્તિ હોય, એ ઘરનો સંપૂર્ણ ધંધાનો વહીવટ કરતા હોય એને કર્તા તરીકે ઓળખવામાં આવે છે. જો વયમાં સૌથી મોટા વ્યક્તિ વય એટલે કે આપણા કુટુંબની અંદર સૌથી મોટા વ્યક્તિ હોય એને આપણે વડીલ કહીએ છીએ. એ વડીલ કરવા ન ઈચ્છે તો ત્યાર પછીના વ્યક્તિના વહીવટ સોંપવામાં આવે છે. આપણા ઘરની અંદર જે વડીલ વ્યક્તિ હોય એ હિન્દુ અવિભક્ત કુટુંબનો સંપૂર્ણ છે એ ધંધો સંભાળતા હોય, સંચાલન કરતા હોય છે. પણ માનો કે એ વડીલ છે એને માનો કે ઈચ્છા ન હોય સંભાળવાની, તો વડીલ પછીનો બીજા વ્યક્તિ હોય એને આ ધંધો સંભાળવામાં આવે છે. આ પેઢીઓનું અસ્તિત્વ ભારત અને નેપાળમાં જોવા છે. ખાસ કરીને હિન્દુ અવિભક્ત કુટુંબ છે એ કયા દેશોમાં જોવા મળે છે? તો કે ભારત અને નેપાળની અંદર જોવા મળે છે. જે આપણે વારસાગત ધંધો કરીએ છીએ. મેં તમને કીધું કે ખેડૂત હોય, ખેડૂતનો છોકરો ખેતી કરે, દરજી હોય એનો છોકરો દરજી કામ કરે, સુથાર હોય એનો છોકરો સુથારી કામ કરે, સોની હોય એનો છોકરો સોની કામ કરે, વાણંદ હોય એનો છોકરો જ વાણંદ કામ કરે. આ બધા ધંધા છે એ હિન્દુ અવિભક્ત કુટુંબ ધંધા ગણવામાં આવે છે. મતલબમાં જે હિન્દુ કાયદા મુજબ કે આપને વારસામાં જે ધંધા મળ્યા છે એને હિન્દુ અવિભક્ત કુટુંબ તરીકે ઓળખવામાં આવે છે. મિત્રો, હવે આપણે હિન્દુ અવિભક્ત કુટુંબની લાક્ષણિકતા જોઈએ તો કાયદા દ્વારા અસ્તિત્વ. હિન્દુ અવિભક્ત કુટુંબનું કાયદા દ્વારા અસ્તિત્વ જોવા મળે છે. તો જુઓ, હિન્દુ અવિભક્ત કુટુંબની પેઢી હિન્દુ કાયદા દ્વારા અસ્તિત્વ છે કે આપણા હિન્દુ શાસ્ત્રની અંદર કે આપણા કાયદામાં લખ્યું છે કે આપણો વારસાગત ધંધો છે એ આપણા છોકરા જ કરતા હોય છે. દાખલા તરીકે પપ્પા ખેતી કરતા હોય તો એના છોકરા ખેતી કરે, એવું પહેલાં જોવા મળતું હતું. ત્યાર પછી બીજું જુઓ, સંચાલન. આ પેઢીનું સંચાલન કુટુંબના વડીલ વ્યક્તિના હાથમાં હોય છે, જેને આપણે શું કહીએ છીએ? કર્તા. કર્તા કે આખા જે હિન્દુ અવિભક્ત કુટુંબ છે એ કુટુંબનું સંપૂર્ણ સંચાલન વ્યક્તિ છે એ આપણા ઘરના વડીલ વ્યક્તિ કરવામાં આવે છે. એને આપણે કર્તા તરીકે ઓળખીએ છીએ અથવા એને કર્તા તરીકેનું નામ આપવામાં આવે છે. મિત્રો, ત્યાર પછી બીજો છે સ્વતંત્ર કાર્યક્ષેત્ર.
જે ઘરના કરતા છે એ ધંધા માટે સ્વતંત્ર કાર્ય ક્ષેત્ર જોવા મળે છે. ધંધાનું સંચાલન કરતા સ્વતંત્ર રીતે કરે છે. ધંધાનું સંપૂર્ણ સંચાલન છે, વહીવટ છે એ કરતા હોય છે. અન્ય સભ્યો તેમાં દરમિયાનગીરી કરવાનો કોઈ હક નથી, એટલે કે દખલગીરી, કોઈ બીજી આમ કરો ને તેમ કરો કરવાનો કોઈ હક નથી, પણ મદદ કરી શકે. કર્તાના નિર્ણયને યોગ્યતા સામે અન્ય સભ્યો વાંધો પણ લઈ શકતા નથી. જે ઘરની અંદર વડીલ વ્યક્તિ હોય એ સંપૂર્ણ નિર્ણય લે, ઘરના સભ્ય એની સામે કોઈ દખલગીરી કરતા નથી. બીજું, હા, એ જે કરતા કામ કરે છે એમાં મદદ કરી શકે, પણ કોઈ નિર્ણય લેવામાં અન્ય કોઈ વાંધો ઉપાડી શકતા નથી. ત્યાર પછી સભ્યપદ, કારણ કે આપણે વારસાગત આપણે કુટુંબમાંથી આપણે ધંધો મળે છે, તો એ હિન્દુ અવિભક્ત કુટુંબ પેઢીમાં સભ્યપદ જન્મગત મળે છે. યાદ રાખજો, કોઈ બીજા ધંધાની અંદર તમને જન્મગત સભ્યપદ મળતું નથી. જ્યારે હિન્દુ અવિભક્ત કુટુંબ એવો ધંધો છે કે આપને વારસાની અંદરથી જ આપણો જન્મ થાય એટલે આપને માનો કે આપને એ ધંધો મળી જતો હોય છે. કુટુંબમાં જન્મ લેનાર બાળકને જન્મતાની સાથે સભ્યપદ મળે છે. દાખલા તરીકે આપણે ખેડૂતને ત્યાં જન્મ લીધો તો આપણે ખેતીના હકદાર છીએ. આપણે બ્રાહ્મણને ત્યાં જન્મ વિધિ પાઠ કરવાના હકદાર છીએ. બાનો કે આપણે દરજીને ત્યાં લીધો તો દરજી કામ કરવાનો હકદાર આપણે છીએ. આવી રીતે પહેલાંના સમયને ધંધાને વહેંચવામાં આવતું અને એ જ વ્યક્તિઓ એવા ધંધા કરતા હતા, કાર્ય કરતા હતા. ત્યાર પછી નાણાકીય નિર્ણય, ધંધાની તમામ નાણાકીય બાબતો કર્તાને હસ્તે હોવાથી પેઢી ઉપર જે કર્તાનો નાણાકીય નિર્ણય રહેલું છે. સંયુક્ત મિલકતોને જાળવણી કરવાનું કાર્ય પણ કરતા હોય છે. ધંધાની અંદર માનો કે નાણાંની જરૂર હોય તો કર્તા લાવે છે. બીજું, એને સંયુક્ત મિલકતને જાળવણી કરવાનું કામ પણ કરતા હોય છે કે ઘરના વડીલ વ્યક્તિના હાથમાં હોય છે. ત્યાર પછી આપણે જોઈએ તો કે જવાબદારી. ધંધાનું કાર્યક્ષેત્ર કાર્ય સંભાળતા હોવાથી એ કર્તાની જવાબદારી અમર્યાદિત હોય છે, બીજા સભ્યની જવાબદારી મર્યાદિત હોય છે. જે આપણો ધંધો છે એ ધંધાની અંદર જે કર્તા છે, વડીલ વ્યક્તિ છે, એની જવાબદારી અમર્યાદિત હોય. અમર્યાદિત જવાબદારી એટલે શું? માનો કે કોઈ પણ ધંધો કરતા હોય અને કંપની ફડસામાં જાય, ફડસામાં જવું એટલે કે નુકસાનમાં જાય, ત્યારે એની ભરપાઈ વ્યક્તિ કર્તાએ સંપૂર્ણ પોતાની અંગત મિલકત વેચીને પણ ભરપાઈ કરવી પડતી હોય છે. ત્યાર પછીનું છે આયુષ્ય. તો કે કર્તા તેના કુટુંબના અન્ય સભ્યના મૃત્યુ બાદ પણ ધંધો ચાલુ રહે છે. માનો કે આજે કોઈ વડીલ વ્યક્તિ કામ કરે છે અને એનું કોઈ કારણોસર મૃત્યુ થયું હોય તો ધંધો બંધ થઈ જતો નથી. તો કે બીજો કોઈ વડીલ વ્યક્તિ હોય એના સ્થાને આવી જતો હોય છે. જો કર્તાનું મૃત્યુ થાય તો ત્યાર પછીના વડીલ વ્યક્તિને કર્તા બનાવવામાં આવે છે. આથી ધંધાનું આયુષ્ય લાંબુ જોવા મળે છે. ત્યાર પછી મિત્રો આપણે જોવાની છે મૂડી મેળવવાની મુશ્કેલીઓ. કારણ કે હિન્દુ અવિભક્ત કુટુંબમાંથી જ મૂડી મળે છે, બીજો કોઈ પાર્ટનર મળતો નથી. આથી મુશ્કેલી થોડીક જોવા મળે છે. ધંધાની સફળતાનો આધાર કર્તાના કાર્યક્ષમતા ઉપર રહેલો છે. મૂડી મેળવવા માટે કુટુંબના સભ્યો ઉપર આધાર રાખવો પડે છે. તેથી મૂડી મેળવવાની મુશ્કેલી, કારણ કે સભ્યો જ બધા એના એ છે અને એનો એક જ ધંધો થાય છે. આ માટે થોડીક મૂડી મેળવવામાં મુશ્કેલી જોવા મળે છે. ત્યાર પછી છેલ્લો લાક્ષણિકતા છે નાદારી એટલે શું? કે ખાસ કરીને કંપની ફડસામાં જાય, ફડસામાં જવું એટલે કે નુકસાનમાં જાય ત્યારે પુખ્ત વયના સભ્યો નાદાર જાહેર કરી શકે છે, સગીર સભ્યો નહીં. પુખ્ત એટલે કે 18 વર્ષના ઉપરના વ્યક્તિઓ નાદારી જાહેર કરી શકે. સગીર એટલે કે 18 વર્ષના નીચેના વ્યક્તિઓ નાદારી જાહેર કરી શકતા નથી. દેવાની ચૂકવણી માટે પેઢીના દરેક સભ્યો હિસ્સો વાપરી શકાય છે. કર્તાની જવાબદારી અમર્યાદિત જોવા મળે છે. અને દેવાની જવાબદારી, માનો કે કંપની નુકસાનમાં જાય ત્યારે નાદારી નોંધાય ત્યારે પુખ્ત વયના વ્યક્તિ નાદારી નોંધાવી શકે છે.
ખાસ કરીને જે સગીર એટલે કે નાના સભ્યો નાદારી નોંધતા નથી. બીજું, દેવાની જવાબદારી કરતા હોય એની અમર્યાદિત છે એટલે એની અંગત મિલકત વેચીને પણ નુકસાન ભોગવવું પડતું હોય છે. આ મિત્રો આપણે હિન્દુ અવિભક્ત વિશે વાત કરીએ. હવે આપણે નવો એક ભાગીદારી પેઢીનો પ્રકાર જોવાનો છે. એ છે ભાગીદારી કોને કહેવાય. આપણે વ્યક્તિગત માલિકી જોઈ, હિન્દુ અવિભક્ત કુટુંબ જોઈ. હવે આપણે ભાગીદારી. સામાન્ય રીતે ભાગીદાર આપણે શબ્દ ઘણી વખત સાંભળતા કે આ વ્યક્તિ સાથે મેં ભાગીદારી રાખી. એક વ્યક્તિ કરતાં વધારે વ્યક્તિ સમૂહમાં કાર્ય કરતા હોય એને ભાગીદારી પેઢી તરીકે ઓળખવામાં આવે છે. તો મિત્રો, ભાગીદારી પેઢી કોને કહેવાય એ વિશે વાત કરીએ. જેમ જેમ વેપાર અને વાણિજ્યનું ક્ષેત્ર વિસ્તૃત થતું ગયું તેમ તેમ વ્યક્તિગત માલિકીની મર્યાદાઓ વધુ સ્પષ્ટ થવા લાગી અને બહોળા વ્યાપાર માટે વધુ મૂડી, કાર્યક્ષમ વહીવટ શક્તિ અને જોખમ ઉઠાવવાની મર્યાદા દૂર કરવા માટે ભાગીદારી પેઢી અસ્તિત્વમાં આવી. દાખલા તરીકે આજે તમે જુઓ, વ્યક્તિગત માલિકી હોય તો એક જ વ્યક્તિ મૂડી લાવે અને નુકસાન જાય તો એક જ વ્યક્તિને ભોગવવું પડે છે. તો આજના સમય આધુનિક યુગમાં એવું છે કે એક વ્યક્તિ કરતાં વધારે વ્યક્તિ હોય તો મૂડી વધારે ભેગી થાય. બીજું, નુકસાની પણ બધા જ વ્યક્તિના ભાગમાં આવતી હોય છે. આથી ધંધાનું અસ્તિત્વ વ્યવસ્થિત અને જ્યારે ધંધાનો વિકાસ થાય ત્યારે એક કરતાં વધારે ભાગીદાર હોય તો વધારે સારો એવો ધંધો કરી શકાય છે. આ માટે ભાગીદારી પેઢીનો ધંધો છે એ અસ્તિત્વમાં આવ્યો. અર્થ જુઓ, ભાગીદારી પેઢીનો અર્થ. ભાગીદારી એ એક એવી ધંધાકીય વ્યવસ્થા છે કે જેમાં ધંધાના માલિક એક કરતાં વધુ વ્યક્તિ હોય. ભાગીદારી પેઢી એટલે શું કે ધંધાકીય માલિકીમાં એક કરતાં વધુ વ્યક્તિની ભાગીદારી અને તેવી જ રીતે સંચાલન પણ બધા જ અથવા બધા વતી કોઈ એક વ્યક્તિ કરતાં વધુ ભાગીદારો કરતા હોય છે. સંચાલનમાં દરેક ભાગીદારો સંચાલન કરતા હોય અથવા એ બધા વચ્ચે કોઈ એક વ્યક્તિ ભાગીદારી સંચાલન કરતું હોય અથવા એક કરતાં વધારે વ્યક્તિ એ ભાગીદારી પેઢીનું સંપૂર્ણ એકમનું સંચાલન વહીવટ કરતા હોય છે. આ બધા આ રીતે ચલાવતા ધંધાના પરિણામ બધા જ ભોગવતા હોય છે. અને બીજું કે આની અંદર નુકસાન કે ફાયદો દરેક વ્યક્તિ ભોગવતા હોય છે. ઈસવીસન 1932માં ભાગીદારી કાયદા મુજબ ભાગીદારી એ એવી વ્યક્તિઓ વચ્ચેનો સંબંધ કે જેઓ બધા દ્વારા બધા જ વતી કોઈ એક દ્વારા ચલાવતા ધંધાનો નફો વહેંચી લેવામાં સંમત થાય છે. 1932 દ્વારા ભાગીદારી ભારતીય ભાગીદારી કાયદા મુજબ એવું નક્કી કરવામાં આવ્યું કે બધા જ વ્યક્તિઓ માનો કે સ્વતંત્ર રીતે વહીવટ કરે એકમની અંદર તો વ્યવસ્થિત ચાલી શકે નહીં. તો બધા વતી કોઈ એક વ્યક્તિ સંપૂર્ણ વહીવટ કરે અને એમાંથી નફો કે નુકસાન જાય એ દરેક વ્યક્તિને ભોગવવા દરેક ભાગીદારને આપવામાં આવે છે. હવે આપણે મિત્રો એની લાક્ષણિકતા ભાગીદારી પેઢીની લાક્ષણિકતાઓ વિગતવાર જોઈએ. તો એમાં પહેલી લાક્ષણિકતા આપણને કરારજન્ય સંબંધ. વ્યક્તિગત માલિકીમાં કોઈ કરાર નથી પણ ભાગીદારી એક કરતાં વધારે વ્યક્તિ છે એટલે કરાર જરૂરી હોય છે. ભાગીદારી કરાર દ્વારા અસ્તિત્વ આવે છે. આ કરાર બે સ્વરૂપો, કાં લેખિત સ્વરૂપે હોય અને કાં મૌખિક સ્વરૂપે હોય. માનો કે આપણે જોઈએ તો આપણે કોઈ સાથે પાર્ટનરમાં ધંધો કરીએ છીએ તો એને ભાગીદારી પેઢી કહેવાય. ત્યારે આપણે અમુક નિયમો બનાવી, એક કરાર કહેવાય કે ભાઈ તમારો કેટલા ટકા ભાગ, મારો કેટલા ટકા ભાગ. આપણે લેખિત લખીએ છીએ કે હાલો ભાઈ આ વ્યક્તિ એ એનો 5% ભાગ, બી છે એનો 15% ભાગ, સી છે એનો 10% ભાગ. આવા આપણે લેખિત લખીએ અથવા તમને આપણે કહી દઈએ ભાઈ તમારો 5% ભાગ, તમારો 10% ભાગ, તમારો 20% ભાગ. આવી રીતે લેખિત અથવા મૌખિક સ્વરૂપે પણ કરાર હોઈ શકે. ભાગીદારીમાં વર્તમાનમાંથી ઊભી થતી જે સમજથી પણ ભાગીદારી અસ્તિત્વ આવે છે. ખાસ કરીને કરાર લેખિત હોય એ હિતાવહ છે. ઘણા સગાવાલાથી ભાગીદારી પેઢી થઈ તો લેખિત કરાર ન રાખે તો ઘણી વખત
આજે ખાસ કરીને લેખિત કરાર હોય એક વધારે એ હિતાવક ગણવામાં આવે છે। ત્યાર પછી સ્થાપના વિધિ। ભાગીદારી પેઢીની સ્થાપના વિધિ ખૂબ જ સરળ, કાયદાની કોઈ જટિલ કે લાંબી વિધિમાંથી પસાર થવું પડતું નથી। તમે નાનો એકમ કરો છો એટલે તમારે સ્થાપના વિધિ એકદમ સરળ છે। અને બીજું કે કાયદાની આટીઘૂટીમાંથી તમારે પસાર થવું પડતું નથી। નોંધણીની વાત કરીએ। ભાગીદારી પેઢીમાં નોંધણી કરવી ફરજિયાત નથી, પરંતુ જો નોંધણી કરો એ હિતાવક છે, સારી બાબત છે। નોંધણી કરવી એ ફરજિયાત નથી ભાગીદારી પેઢીમાં, પણ કરો એ હિતાવક માનવામાં આવે છે। આવી નોંધણી ભાગીદારી પેઢીના નોંધણી અધિકારી પાસે ભાગીદારી કરાર મુજબ રજૂ કરવામાં આવે છે। માનો કે કરવી હોય તો નોંધણી મુજબ નોંધણી અધિકારીમાં ભાગીદારીની નોંધણી કરાવવામાં આવે છે। હવે મિત્રો, ભાગીદારોની સંખ્યા, તમે માનો કે ભાગીદારી ધંધો કરો છો, કેટલી સંખ્યા હોય? વધારેમાં વધારે અને ઓછામાં ઓછી તો ભાગીદારી પેઢીમાં ભાગીદારોની સંખ્યા ઓછામાં ઓછી 2 તો હોય જ, 2 કરતાં વધારે વ્યક્તિ। અને કંપની ધારા 2013ની કલમ 464 મુજબ ભાગીદારી પેઢીમાં કુલ સંખ્યા 100થી વધુ નહીં। ભાગીદારી પેઢીની અંદર 2013માં કંપની ધારા મુજબ કલમ નંબર 464માં એવું દર્શાવ્યું કે ઓછામાં ઓછા 2 અને વધારેમાં વધારે 100 જેટલા ભાગીદારી કંપનીમાંથી ભાગીદારી તમે કરી શકો છો। તે રીતે સરકાર નક્કી કરેલા મુજબ છે। હાલમાં કંપનીનું પરશુરણ નિયમ 2014 મુજબ સરકારના ભાગીદારી મહત્તમ સંખ્યા 50 નક્કી કરવામાં આવી છે। આજના 2014ની અંદર એવું નક્કી કરવામાં આવ્યું કે ઓછામાં ઓછા 2 અને વધારેમાં વધારે 50 વ્યક્તિઓ તમે ભાગીદારી પેઢીથી ધંધો કરી શકો છો। આ મિત્રો આપણે સંખ્યા જોઈ। ત્યાર પછી ઉપદેશ। ભાગીદારી પેઢીનો ઉપદેશ શું છે? ભાગીદારી પેઢી મુખ્ય ઉપદેશ કાયદેસરની ધંધાકીય પ્રવૃત્તિ નફો મેળવવાનો છે। ભાગીદારી પેઢીનો મુખ્ય ઉપદેશ છે નફો મેળવવા। નફાના હેતુ વિનાની પ્રવૃત્તિ ભાગીદારી નથી। સાંભળજો, હેતુ વિનાનો કોઈ પણ ધંધો ભાગીદારી પેઢીમાં થતો નથી। દાખલા તરીકે સમાજ સેવા હોય, ધાર્મિક કાર્ય કરવાની પ્રવૃત્તિ કાયદેસરની હોય છતાં નફાનો ઉપદેશ જ હોવાથી ભાગીદારી પેઢી, સાંભળજો, ભાગીદારી પેઢીનો મુખ્ય ઉદ્દેશ શું? નફો। દરેક વ્યક્તિઓ ભેગા થઈને નફાના હેતુથી જ ભાગીદારી પેઢી અસ્તિત્વમાં કરે છે। ત્યાર પછી મિત્રો આપણે જોવાના છે મૂડી। સામાન્ય રીતે બધા જ ભાગીદારો મૂડી લાવે છે, તેમ છતાં મૂડી લાવવી એ બધા ભાગીદારો માટે ફરજિયાત નથી। કરારમાં દર્શાવ્યા પ્રમાણે ભાગીદારો મૂડી લાવે છે। સાંભળજો, ભાગીદારી પેઢીમાં મૂડી લાવવી એ ફરજિયાત છે, પણ એક સરખી મૂડી લાવવી એવી જરૂરી નથી। આપણા કરારમાં નક્કી કર્યું હોય તો હાલો ભાઈ, જેને જેટલા ટકા ભાગ રાખવો એટલા ટકા મૂડી આપે। માનો કે તમારે 20% ભાગ રાખવો હોય તો મિલકતનો 20%નો પૈસા તમારે ચૂકવવાના। તમારે 50% ભાગ રાખવો હોય તો મિલકતના 50%નો પૈસા છે તમારે ચૂકવવાના હોય છે। ત્યાર પછી સંચાલન। ભાગીદારી પેઢીમાં ધંધાના સંચાલન બધા જ ભાગીદારો સંયુક્ત રીતે કરી શકે છે। બધા જ ભાગીદારોને ધંધાના નિર્ણય ભાગ લેવાનો અધિકાર છે। કરારમાં દર્શાવ્યા મુજબ કોઈ એક કરતાં વધારે ભાગીદારો પણ સંચાલન કરી શકે। સાંભળજો, સંચાલનની બાબતમાં એવું છે કે ભાગીદારી પેઢીમાં દરેક વ્યક્તિ સંચાલન કરી શકે છે। દરેક વ્યક્તિને નિર્ણય લેવામાં હક આપવામાં આવ્યો છે, પણ ભારતીય કાયદા મુજબ એવું નક્કી કરવામાં એક અથવા એક કરતાં વધારે વ્યક્તિઓ ભેગા થઈને સંપૂર્ણ સંચાલન કરી શકે છે। ત્યાર પછી અમર્યાદિત જવાબદારી। ભાગીદારી પેઢીમાં દરેક સભ્યની જવાબદારી અમર્યાદિત હોય છે। સંચાલક વ્યક્તિ હોય કે ખાલી પાર્ટનર હોય, બધા જ વ્યક્તિની જવાબદારી અમર્યાદિત છે। અમર્યાદિત જવાબદારી એટલે શું? તો સાંભળજો,
કે કંપની, માનો કે ભાગીદારી પેઢીની કંપની નુકસાનમાં જાય તો સંચાલક વ્યક્તિ માટે જવાબદારી અમર્યાદિત નથી. દરેક ભાગીદાર માટે જવાબદારી અમર્યાદિત છે. એની અંગત મિલકત વેચીને પણ એની ભરપાઈ કરવામાં આવે છે. વ્યક્તિગત માલિકીની જેમ દેવાની ચૂકવણી બાબત ભાગીદારી જવાબદારીમાં અમર્યાદિત. વ્યક્તિગત માલિકે માત્ર એક જ વ્યક્તિ જવાબદારી અમર્યાદિત. જ્યારે ભાગીદારી પેઢીમાં જેટલા સભ્યો છે બધા સભ્યો જવાબદાર ગણવામાં આવે છે. જરૂર પડે ત્યારે પોતાની ખાનગી મિલકતો વેચીને પણ પેઢીનું દેવું ચૂકવવું પડે છે. ભાગીદારી કાયદા મુજબ ભાગીદારી પેઢીમાં દેવા માટે ભાગીદારી વ્યક્તિગત અને સંયુક્ત રીતે જવાબદાર છે. આથી જો કોઈ પણ એક ભાગીદાર પેઢીના દેવામાં પોતાની અંગત મિલકતમાં ભરપાઈ ન કરી શકે તો બાકીના ભાગીદારો પોતાની અંગત મિલકતમાંથી ભરપાઈ કરવી પડતી હોય છે. માનો કે કોઈ એક વ્યક્તિ એમ કે ભાઈ હું નહીં દઉં, તો બીજા વ્યક્તિઓએ પણ ફરજિયાત એની ભાગીદારી પેઢીમાં અંગત મિલકતમાંથી વેચવી આપવી પડતી હોય છે. ત્યાર પછી મિત્રો આપેલી છે માલિકીની ફેરબદલી. ભાગીદારી પેઢીમાં માલિકીની ફેરબદલી સરળ નથી, કારણ કે સંપૂર્ણ ભાગીદારની સંમતિ સાથે ભાગીદારી પેઢીમાં ફેરબદલી થાય છે. વ્યક્તિગત માલિકીમાં કોણ એક વ્યક્તિનો ધંધો છે એ બીજા વ્યક્તિને સરળતાથી આપી શકે, જ્યારે ભાગીદારી પેઢીમાં ભાગીદારી છે એ ફેરબદલી સરળ જોવા મળતી નથી. બધા જ ભાગીદારો સંમતિ વગર કોઈ પણ ભાગીદારી પેઢીમાં બીજા તરફેણમાં કરી શકાતી નથી. જો કોઈ ભાગીદારી બધા જ ભાગીદારો સંમત વગર હિસ્સાની ફેરબદલી કરે તો કોઈ પણ ભાગીદાર પેઢીનું વિસર્જન કરી શકાય છે. સાંભળજો, કોઈ પણ ભાગીદારી પેઢીની અંદર માનો કે હિસ્સાની ફેરબદલી કરે તો દરેક ભાગીદારને સંમત કરવા પડે છે, અને જો સંમત ન હોય તો ભાગીદારી પેઢીનું વિસર્જન પણ થાય છે, એટલે કે છૂટી પણ પડતી હોય છે. ધારાકીય સ્થાન 1932માં ભારતીય ભાગીદારી કાયદા ભાગીદારીના હકો, ફરજો, નિયમો, પેઢીઓ, નોંધણી તેમજ અન્ય જોગવાઈ દર્શાવવામાં આવી છે. છેલ્લું છે કે પેઢીનું આયુષ્ય. ભાગીદારીનું આયુષ્ય મર્યાદિત છે, કે નક્કી નથી ક્યારે બંધ થાય. ભાગીદારીઓની પેઢીનું અલગ અસ્તિત્વ છે. તેવી કારણોસર કોઈ એક ભાગીદાર અસ્થિર મગજનો થાય અથવા મૃત્યુ પામે, નાદાર નોંધાય, જાહેર થાય ત્યારે ભાગીદારીનો અંત આવે છે. બાકીના ભાગીદારો સર્વસંમતિ સંબંધિત ભાગીદારોને વહેંચી અંદરો અંદર અથવા નવા ભાગીદારો પ્રવેશ કરે છે. આમ ભાગીદારીનો અંત આવે છે, પરંતુ ઘણીવાર ભાગીદારી પેઢીનું વિસર્જન પણ થતું નથી. બધા ભાગીદારો સમજી જાય કે ચાલો એક વ્યક્તિ ગાંડો થઈ ગયો અથવા નાદાર થઈ ગયો હોય તો એની જગ્યાએ બીજો કોઈ વ્યક્તિને નાખે છે અથવા વિસર્જન પણ થાય છે. આ મિત્રો આપણે ભાગીદારી પેઢીની લાક્ષણિકતા જોઈ. હવે આપણે ભાગીદારી પેઢીના શું જોવાના છે? ફાયદા. મિત્રો ભાગીદારી પેઢીથી ફાયદા શું થાય તો જો, સરળ અને ઓછી ખર્ચાળ સ્થાપના વિધિ. ભાગીદારીમાં એક જ વ્યક્તિ નાણું લાવવું પડતું નથી, બધા જ વ્યક્તિઓ થોડુંક નાણું લાવે છે અને એને કારણે એકમનું અસ્તિત્વ થાય છે. ભાગીદારી પેઢીની સ્થાપના વિધિ સરળ, ઓછી ખર્ચાળ છે. સ્થાપના વિધિ માટે કોઈ ખાસ કાયદાકીય વિધિમાંથી પસાર થવું પડતું નથી. કાયદા અનુસાર ભાગીદારી પેઢીમાં નોંધણી કરાવવી એ ફરજિયાત નથી, પણ કરાવો તો હિતાવહ ગણવામાં આવે છે. એટલે સરળ અને ઓછી ખર્ચાળ સ્થાપના વિધિ જોવા મળે છે. ત્યાર પછી કાર્યક્ષમ સંચાલન. વ્યક્તિગત માલિકી કરતાં ભાગીદારી પેઢીમાં એક કરતાં વધુ વ્યક્તિઓ હોવાથી તેમની વિશિષ્ટ જ્ઞાન, બુદ્ધિ, આવડતો, અનુભવ, લાભ પેઢીને મળે છે. એટલે કે એકમને દરેક વ્યક્તિઓ એક કરતાં વધારે વ્યક્તિ હોય તો દરેક વ્યક્તિની બુદ્ધિ, આવડત, કલા દરેકની અલગ અલગ હોય તો એકમને એનો લાભ વધારે મળે છે. અને ધંધાનું સંચાલન ભાગીદારોના હાથમાં જ હોવાથી તેમને સંચાલનમાં વ્યક્તિગત રસ કાળજી લેશે, અને પોતાનો માલિક તો પોતાનો ધંધો હોવાને કારણે દરેક વ્યક્તિ એ પોતાની કાળજી લેશે. ભાગીદારીનું કર્મચારીઓ ઉપર પ્રત્યક્ષ નિયંત્રણ હોવાથી પેઢીનું કાર્ય એ પણ સંચાલન વ્યવસ્થિત રીતે કરવામાં આવે છે. ત્યાર પછી
શાક પાત્રમાં વધારો, કારણ કે વ્યક્તિગત માલિકામાં એક જ વ્યક્તિ મૂડી લાવે છે, તો એક વ્યક્તિને ઉછીની મૂડી આપવામાં ઘણી વખત મુશ્કેલીઓ જણાય, પણ ભાગીદારી પેઢીમાં દરેક વ્યક્તિની જવાબદારી અમર્યાદિત છે, એટલે શાક પાત્ર વધારે વ્યક્તિ હોય તો વધારે મૂડી એકઠી કરી શકાય છે શાખાથી. જો પ્રત્યેક ભાગીદારીની જવાબદારી અમર્યાદિત હોવાથી વેપારીઓ પેઢીઓ પર ઉધાર માલ લેવા કે વેચવા નાણાંનું ધિરાણ કરવા અસકાતા નથી. લેણદારોને તેનું લેણું ગમે તે ભાગીદારો પાસેથી ખાનગી મિલકતોનું વસૂલ કરીને કરી શકે છે. આથી વ્યક્તિગત માલિકીની સરખામણીમાં ભાગીદારીની શાકપાત્ર વધારે જોવા મળે છે. ત્યાર પછી વધુ મૂડી. ભાગીદારી પેઢીમાં બે કે તેથી વધુ ભાગીદારો હોવાથી મૂડી વધુ મેળવી શકાય છે. ભવિષ્યમાં ધંધો વિકસે છે ત્યારે વધુ એ મૂડી જરૂર પડે તો નવા ભાગીદારો પ્રવેશ આપી શકે અને વધુ મૂડી મેળવી શકે. ભાગીદારી પેઢીમાં એવું છે કે માનો કે તમે ધંધો શરૂ કર્યો અને તમારે વધારે વિકાસ કરવો હોય અને તમારી પાસે મૂડી નથી, તો તમે નવા ભાગીદારો એડ કરી અને વધારેની મૂડી લાવી અને એકમનો વિકાસ કરી શકો છો. ત્યાર પછી શ્રમ વિભાજનનો લાભ. ભાગીદારી પેઢીમાં બે કરતાં વધારે વ્યક્તિઓ છે. દરેક વ્યક્તિની બુદ્ધિ, આવડત, શક્તિને કારણે શ્રમ વિભાજન કરી શકાય છે અને એકમને સારો લાભ પણ મળી શકે છે. જુઓ, પેઢીના જુદા જુદા ભાગીદારો કુશળતા અને તેમજ તેમની શક્તિનો લાભ મેળવી શકાય છે. દરેક ભાગીદારો તેમની શક્તિ, આવડત પ્રમાણે કામ સોંપણી અને શ્રમ વિભાજનનો લાભ મેળવી શકાય છે. એક કરતાં વધારે વ્યક્તિ હોય, દરેક વ્યક્તિની આવડત, કલા, હોશિયારી અલગ અલગ છે અને એકમની અંદર જેવા પ્રકારની જેવી હોશિયારી હોય એવા પ્રકારનું કામ વિભાજન કરવામાં આવે છે, જેથી એકમને તેનો લાભ મળે છે. ત્યાર પછી યોગ્ય નિર્ણય. ભાગીદારી પેઢીમાં કોઈ પણ બાબત અંગે નિર્ણય લેતા પહેલાં તેની ઉપર ચર્ચા વિચારણા થાય છે. દરેક સભ્યનું મંતવ્ય લેવામાં આવે છે. પછી ધંધાના હિતના સર્વસંમતિથી નિર્ણય લેવાય છે. નિર્ણય પ્રક્રિયામાં બધા જ ભાગીદારોનો જ્ઞાન, અનુભવનો લાભ મળતો હોવાથી ભૂલ ભરેલા નિર્ણય શક્યતા ઓછી જોવા મળે છે. એક કરતાં વધારે વ્યક્તિઓ છે અને એને કારણે જે કંઈ નિર્ણય લેવાની એની પર ચર્ચા વિચારણા થાય છે, બધાના મંતવ્ય લેવામાં આવે છે, એમાં બહુમતીથી નિર્ણયને પસાર કરવામાં આવે છે અને ત્યાર પછી એમાં ભૂલ બહુ ઓછી જોવા મળે છે. ત્યાર પછી પરિવર્તનશીલ. ભાગીદારી એ અસ્વૈચ્છિક કરાર છે. આ કરારમાં જરૂર મુજબ ફેરફાર કરી શકાય છે. બદલાતા જતા સંજોગો મુજબ ભાગીદારી પેઢીના સંચાલનમાં તેના માળખામાં પણ ફેરફાર સહેલાઈથી કરી શકાય છે અથવા લાવી શકાય છે. ત્યાર પછી લઘુમતીના હિતોનું રક્ષણ. સામાન્ય રીતે ભાગીદારી ધંધામાં કોઈ પણ કાર્ય બધા જ ભાગીદારો સંમતિથી થાય છે. પેઢીના નિર્ણયનું કોઈ પણ એક ભાગીદાર અસંમત હોય તો તે કાર્ય થઈ શકતું નથી. કોઈ પણ ભાગીદારી પેઢીના વિસર્જનની માંગણી કરી શકે છે અને આ લઘુમતી હિતોનું રક્ષણ જોવા મળે છે. ભાગીદારી પેઢીમાં ફાયદો એ છે, લઘુમતી એટલે કે નાનો ભાગીદાર હોય તોય એની સંમતિ લેવામાં આવે છે. માનો કે એ ના પાડે તો પણ એકમની અંદર એ કાર્ય થઈ શકતું નથી. દરેક ભાગીદારને એક સમાન કોઈ પણ નિર્ણય લેવામાં સંમતિ આપવામાં આવે છે. ત્યાર પછી છે ગ્રાહકો સાથે સીધો સંબંધ. વ્યક્તિગત માલિકીની જેમ ભાગીદારી પેઢીમાં ગ્રાહકને કર્મચારી સાથે સીધો સંપર્કમાં હોવાથી તેમની જરૂરિયાત પ્રમાણે ફેરફાર કરી શકાય છે. કે ભાગીદારી પેઢીમાં ગ્રાહક સાથે સીધો સંબંધ જોવા મળે છે. ત્યાર પછી આર્થિક સત્તાનું વિકેન્દ્રીકરણ. ભાગીદારી પેઢીમાં બે કે બે કરતાં વધુ ભાગીદારો હોવાથી આર્થિક સત્તા તથા ભાગીદારો વચ્ચે વહેંચણી કરવામાં આવશે. એક કરતાં વધારે વ્યક્તિ હોય તો એને જુદા જુદા આર્થિક બાબતે સત્તાનું વિભાજન કરવામાં આવે છે. ત્યાર પછી છે આવકવેરામાં ઓછો બોજ. ભાગીદારી પેઢીમાં નફો દરેક ભાગીદારને ભાગીદારી કરાર મુજબ વહેંચવાનો હોય છે.
અને આવકવેરાનો બોજ ઓછો હોય છે. જે પ્રમાણે તમે ભાગીદારી નોંધાવી, જેટલા ટકા ભાગીદારી નોંધાવી હોય એટલા ટકા તમને ભાગીદારીનો આવકવેરો મળતો હોય છે. હવે મિત્રો આપણે ત્રીજો મુદ્દો જોવાનો છે, ભાગીદારી પેઢીની મર્યાદાઓ. હવે કેવી મર્યાદાઓ રહેલી છે એ મર્યાદાઓ વિશે વાત કરીએ. આપણે એની લાક્ષણિકતા, ભાગીદારી પેઢીના ફાયદા અને હવે ત્રીજો પોઈન્ટ આપણે ભાગીદારી પેઢીની મર્યાદા જુઓ. આધુનિક ઉદ્યોગ ધંધામાં વિકાસ અને વિશાળ કદને ધ્યાનમાં લેતા ભાગીદારો દ્વારા મૂડી એકઠી કરવી એ શક્ય મર્યાદિત છે. ભાગીદારી પેઢી દ્વારા મોટા પાયા પરના ધંધાનો અવકાશ ઓછો છે. સંશોધન જેવા કાર્યો પણ મર્યાદિત મૂડી હોવાને કારણે ધરી શકાતા નથી. સાંભળજો, ઓછામાં ઓછા 2 અને વધારેમાં વધારે 100 વ્યક્તિઓથી ધંધો ચલાવવામાં આવે છે. હવે મિત્રો સાંભળજો કે 100 વ્યક્તિ કરતાં હજારો વ્યક્તિ મૂડી લાવે ને 100 વ્યક્તિ લાવે તો આપણને ખબર છે કે હજારો વ્યક્તિ મૂડી લાવે એ વધારે મૂડી થાય. આજનો આધુનિક યુગ છે. આધુનિક યુગની અંદર વધારેમાં વધારે સારું ઉત્પાદન કરવા માટે ટેકનોલોજીવાળા યંત્રો, એમાં પ્રયોગ, આ બધું કરવું પડતું હોય છે. આ બધું કરવા માટે મૂડી કેવી જોવે છે? વધારે. તો ભાગીદારી પેઢીની અંદર મૂડી એટલી બધી લાવી શકાતી નથી. એને કારણે કેવું થાય છે, મર્યાદિત મૂડીને કારણે આપણે વ્યવસ્થિત સંશોધન, મોટા યંત્રો, મોટા કારખાનાઓ આપણે બનાવી શકતા નથી. આ એક એની મર્યાદા જોવા મળે છે. ત્યાર પછી અમર્યાદિત જવાબદારી. દરેક ભાગીદારો, માનો કે ભાગીદારી પેઢીની અંદર 100 વ્યક્તિ છે, એમાંથી કોઈ 2 વ્યક્તિ સંપૂર્ણ સંચાલન કરે છે. એ 2 વ્યક્તિ દ્વારા નુકસાન જાય તો દરેક 100 વ્યક્તિએ સંપૂર્ણ અમર્યાદિત જવાબદારી ભોગવવી પડતી હોય છે. જો ભાગીદારી પેઢીમાં દરેક ભાગીદારની જવાબદારી અમર્યાદિત. કોઈ એક ભાગીદારો પેઢી તેની કરેલા કાર્ય માટે એ બધી જવાબદારી એ બને છે. પેઢીનું દેવું ચૂકવવા, પેઢીની મિલકતો પૂરી ન હોય ત્યારે તે સંજોગોમાં ભાગીદારો પોતાની અંગત મિલકત વેચીને પણ દેવાની ભરપાઈ કરવી પડતી હોય છે. યાદ રાખજો કે ભાગીદારી પેઢીમાં એવું છે કે દરેક સભ્યએ, માનો કે પોતાની કંપની જે સભ્યો ભેગા થયા એ દરેક સભ્યએ પોતાની કંપનીની અંગત મિલકત વેચી અને સત્તા દેવું રહે તો કંપની જેટલા ભાગીદારો છે એને પોતાની અંગત મિલકત વેચીને પણ દેવાની ભરપાઈ કરવી પડતી હોય છે. આથી કહી શકાય કે દરેક વ્યક્તિ છે એ અમર્યાદિત જવાબદારી જોવા મળે છે. ત્યાર પછી ત્રીજો મુદ્દો આપેલો છે, સંવાદિતાની શક્યતા. સંવાદિતા એટલે શું? અંદરોઅંદર વાતચીત વધારે જોવા મળે. ભાગીદારી, મતભેદ અને વિસંવાદિત શક્યતા રહેલી છે. ભાગીદારી જ્યાં સુધી સમ અને સુમેળ હોય ત્યાં સુધી સંચાલન વ્યવસ્થિત થાય છે. ભાગીદારી પેઢીમાં દરેક સભ્યમાં સમ અને સુમેળ, મિત્રતાથી હોય ત્યાં લગન એકદમ વ્યવસ્થિત ધંધો ચાલે છે. પણ જો ભાગીદારી જ્યારે વિખવાદ અથવા કુસમ અથવા વિસંવાદિતા શક્યતા હોય ત્યારે ઘણીવાર એવું પણ બને કે અંદર ભાગીદારોને કુસમ અને વિખવાદ અથવા વિસંવાદ પણ થતો જોવા મળે છે. ત્યાર પછી મિત્રો આપણે જોવાનું છે રહસ્યની જાળવણીની મુશ્કેલી. રહસ્ય એટલે શું? ધંધાની મોનોપોલી હોય એ જાળવી શકાતી નથી. વ્યક્તિગત માલિકીમાં ધંધાની રહસ્ય જાળવી શકાય છે, જ્યારે ભાગીદારી પેઢીમાં જાળવી શકાતા નથી. શું કામ? કારણ કે ભાગીદારી પેઢીમાં એક કરતાં વધારે ભાગીદારો છે. દરેક ભાગીદારો સંચાલનમાં સરખો હક છે, નિર્ણય લેવામાં સરખો હક છે, દરેક વસ્તુ જાણવાનો સરખો હક છે. એટલે દરેક વ્યક્તિઓ ધંધો જાણી શકે છે. આથી રહસ્યની જાળવણી રહી શકતી નથી. જુઓ, ભાગીદારીમાં કોઈ પણ અગત્યનો ધંધાકીય નિર્ણય બધા જ ભાગીદારોને ચર્ચા વિચારણા સિવાય લઈ શકાતો નથી. આથી ભાગીદારો સાથેની ચર્ચા વિચારણાને લીધે રહસ્યની અસરકારક જળવાતી નથી. દરેક ભાગીદારની નિર્ણય સહમતિથી લેવામાં આવે છે. આથી રહસ્ય રહી શકતું નથી, રહસ્યની જાળવણી પણ થઈ શકતી નથી. ત્યાર પછી રહસ્યની હિસ્સાની ફેરબદલીની મુશ્કેલી. જુઓ,
હિસ્સો એટલે શું? તમે માનો કે ભાગીદારી પેઢીની અંદર ભાગીદારી તરીકે કાર્ય કરો છો અને તમારે છૂટું પડવું હોય તો દરેક ભાગીદારીની સંમતિ જરૂરી છે. વ્યક્તિગત માલિકીમાં કેવું હતું? માનો કે તમે ધંધો છે ને તમે નથી કરો તો તમે બીજાને તાત્કાલિક આપી શકો છો. જ્યારે ભાગીદારી પેઢીમાં આવી રીતે જે હિસ્સાની ફેરબદલીમાં મુશ્કેલી દરેક ભાગીદારને તમારે સહમત કરવા પડતા હોય છે. જો ભાગીદારી પેઢીમાં ભાગીદારી પોતાના હિસ્સાની બીજી વ્યક્તિને સરળતાથી ફેરબદલી કરી શકતા નથી. ફેરબદલી કરવી હોય તો સર્વસંમતિ જરૂર હોય છે. એટલે સર્વ એટલે કે બધા જ ભાગીદારની સંમતિ હોય તો અને તો જ તમારો હિસ્સો ફેરબદલી થઈ શકે છે, નકર થઈ શકતો નથી. એટલે થોડીક મુશ્કેલી જોવા મળે છે. ત્યાર પછી નિર્ણયો લેવામાં વિલંબ. નિર્ણય લેવામાં વિલંબ જો સમય લાગે છે. વિલંબનો મતલબ સમય. દાખલા તરીકે મેં તમને કીધું કે વ્યક્તિગત માલિકી હોય તો ઓન ધી સ્પોટ નિર્ણય લઈ શકાય, કારણ કે પોતાને નિર્ણય લેવાનો પોતાનો ધંધો છે. જ્યારે ભાગીદારી પેઢીમાં 2 કે 2 થી વધારે વ્યક્તિઓ છે એટલે દરેક સભ્યને તમારે પૂછવું પડતું હોય છે, નિર્ણયમાં તમારે સંમત કરવા પડતા હોય છે. આને કારણે નિર્ણય લેવામાં વિલંબ એટલે કે સમય લાગે છે અને ઘણી વખત એ નિર્ણય એ લાંબા સમય લેવાતો હોય છે. જો કાયદેસર રીતે દરેક સભ્ય પેઢીના સંચાલકના ભાગ શક્ય છે. ભાગીદારીની અંદરો-અંદર કુસંપ અને વિખવાદને કારણે છે એ નિર્ણય લેવામાં વિલંબ થાય છે, જેથી સંચાલન કથળે છે. આંતરિક વૈમનસ્ય કારણે ઘણી વખત ભાગીદારી પેઢીનું અકાળે વિસર્જન થાય. ઘણીવાર એવું બને કે લાંબા નિર્ણય લેવાને કારણે ભાગીદારી પેઢીનું છે એ વિસર્જન થાય છે. નિર્ણય લેવામાં વાર લાગી હોય, જ્યારે નુકસાન જતું હોય તો ઘણી વખત ભાગીદારી પેઢી છે એ બંધ પણ કરવી પડતી હોય છે. ત્યાર પછી ટૂંકું આયુષ્ય આપેલું છે. જો ટૂંકું આયુષ્ય એટલે શું? તો કે ખાસ કરીને કોઈ પણ ભાગીદારીની નાદારી, માનસિક અસ્થિરતા, મૃત્યુને કારણે કાયદેસર રીતે ભાગીદારીનો અંત આવે છે. માનો કે 4-5 ભાગીદાર ભેગા હોય, સંચાલન વ્યક્તિ નાદાર થઈ ગયો હોય, મગજથી અસ્થિર થઈ ગયો હોય અથવા મૃત્યુ પામ્યો હોય, બીજો કોઈ વ્યક્તિ સંભાળી શકે એવો ન હોય, બીજા કોઈ પાર્ટનરને આપણે લાવવો ન હોય, ત્યારે એકમ છે ભાગીદારી પેઢીનો બંધ કરવામાં આવે છે. આને કારણે કહી શકાય કે ટૂંકું આયુષ્ય જોવા મળે છે. હિન્દુ વિભક્ત કુટુંબમાં આપણે જોયું હતું કે માનો કે વડીલ વ્યક્તિના હાથમાં, કર્તાના હાથમાં બધો વહીવટ હોય, એ માનો કે નાદાર થઈ જાય, અસ્થિર મગજનો થઈ જાય કે મૃત્યુ થાય, ત્યાર પછીનો વડીલ વ્યક્તિ એ ધંધો સંભાળી લેશે, એનું આયુષ્ય લાંબુ છે. જ્યારે ભાગીદારી પેઢીમાં આવું થાય તો ઘણી વખત વ્યક્તિઓ છે એ ધંધો બંધ થઈ જાય છે. આથી કહી શકાય કે ભાગીદારી પેઢીનું આયુષ્ય ટૂંકું જોવા મળે છે. મિત્રો,